વિધિ રાજકોટથી મળી રહ્યા છે અગત્યના સમાચાર કે જ્યાં 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે। છઠ્ઠા માળે આગ લાગી હોવાની અત્યારે માહિતી મળી રહી છે। આ હાઈ પ્રોફાઇલ સોસાયટી કે જ્યાં આગનો આ બનાવ ફાયર બ્રિગેડનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાની કામગીરી અત્યારે ત્યાં થઈ રહી છે। दृश्य में आपने बतावी रहा है કેટલાક લોકોનું ચોક્કસપણે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હોય તેવી વિગતો અત્યારે મળી રહી છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી છે આ બિલ્ડિંગ કે જ્યાં બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી ગઈ। આગ કયા કારણોસર લાગી તેને લઈને વધુ વિગતો સામે આવી નથી, પરંતુ અત્યારે ફાયર બ્રિગેડ ના કર્મચારીઓ જે છે તે ઘટના સ્થળ પર છે અને તમામ જરૂરી કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટમાંથી આ ઘટના સામે આવી છે। 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિસ બિલ્ડિંગ જે છે ત્યાં આગનો બનાવ બન્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, શું સ્થિતિ છે અત્યારે? આગ બુઝાવવાની કામગીરી થઈ રહી છે, કઈ રીતે આગ લાગી, કોઈ માહિતી? રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જે એટલાન્ટિસ એપાર્ટમેન્ટ છે ત્યાં આગનો બનાવ છે તે બન્યો છે। આપણે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો છે। બિલ્ડિંગના છઠ્ઠા માળ પર આગ છે તે લાગી હતી અને તેમાં 30 થી 40 જેટલા લોકો છે તે ફસાઈ હોવાની પ્રાથમિક માહિતી છે અને તેના આધારે જ અત્યારે જે હાઇડ્રોજન ક્રેનની મદદથી જે પણ લોકો ફસાય છે તેને નીચે લાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગમાં જે કેટલાક લોકો છે તે ફસાયા હતા તેમને અત્યારે નીચે છે તે લાવવામાં આવ્યા છે। આ છઠ્ઠા માળે આગ છે તે લાગી હતી। છઠ્ઠા માળે આગનો બનાવ છે તે સામે આવ્યો હતો ને તેમાં જે 30 થી 40 લોકો ફસાયા હતા ને તેમાં જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા જે કાચ છે તે કાચ તોડી અને તમામ લોકોને અહીંથી બહાર છે તે કાઢવામાં આવ્યા છે। જે સીધા દ્રશ્યો તમે રેસ્ક્યુના જોઈ રહ્યા છો કે ત્યાં જે લોકો ફસાયેલા હતા તેમને જે બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને તેમને નીચે ઉતારવામાં આવ્યા છે। નાના બાળકો છે, મહિલાઓ છે અને અનેક લોકો છે તે અહીં ત્યાં ફસાયા હતા। એક પ્રકારનો અફરાતફરીનો માહોલ છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો અને તેની વચ્ચે જે ઘટના સામે આવી હતી અત્યારે 4 જેટલા ફાયર ફાઇટર છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને તેની મદદથી તમામ લોકોને બહાર છે તે કાઢવામાં જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છે લોકોમાં એક ડરનો માહોલ છે તે જરૂરથી જોવા મળ્યો છે, કારણ કે જે બાળકો છે તે ફસાયા હતા। અનેક લોકો છે તેઓ જે આગની લપેટમાં પણ આવતા જોવા મળ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઈજાગ્રસ્ત લોકો પણ છે અને સાથે સાથે જે લોકો ફસાયા હતા, કારણ કે અફરાતફરીનો માહોલ છે તે અહીં જોવા મળ્યો હતો। નાના બાળકો, મહિલાઓ છે તે અહીં જે જોવા મળ્યા હતા। લોકોમાં એક ડર છે તે જોવા મળશે ને અત્યારે ફાયર બ્રિગેડ, પોલીસનો સ્ટાફ છે તે તમામ લોકોને અહીં બચાવી અને દૂર કરવાની કોશિશ છે તે કરવામાં આવ્યો છે। અનેક લોકો પોતાના જીવ બચાવીને આવ્યા છે। હાઈ પ્રોફાઇલ સોસાયટી છે, કારણ કે અહીં અનેક સોની પરિવારો છે, સાથે સાથે જે ડોક્ટરો છે તેઓ અહીં રહે છે અને જે આ જે દ્રશ્યો જે સામે આવ્યા છે લોકોમાં એક ભયનો માહોલ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે ને અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એક પ્રકારનો જે લોકો અહીં જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે રાજકોટના જે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ આપણી સાથે છે। નરેન્દ્રસિંહ, શું સ્થિતિ છે અત્યારે ને કઈ રીતનો આખો બને એટલી વહેલી તકે ફાયરની ટીમ ને બધા આવી ગયા છે। બને એટલું ઝડપથી બધું કામ ચાલુ થઈ રહ્યું છે। કેટલા લોકો ફસાયાની પ્રાથમિક? હજી 7 જણા અંદર ફસાયેલા છે, ચાલુ છે લિફ્ટમાં। આગ લાગવાનું કારણ હજી ટૂંકમાં કંઈક કેસ લીક કનેક્શન કે એવું કંઈક પ્રશ્ન છે, હજી અમે પહોંચ્યા છીએ એટલે બને એટલું ઘટના સ્થળે જેટલીમાં વહેલી તકે પ્રશ્ન સોલ્વ થાય ને એવું કરાવી છે। સ્પષ્ટપણે એટલે ફાયર બ્રિગેડ છે હજુ પણ 6 થી 7 લોકો છે તે અંદર ફસાયેલા હોવાની પ્રાથમિક રીતે માહિતી છે મળી છે। 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અત્યારે તમામ લોકોને બચાવવાની, રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। રાજકોટની હાઈ પ્રોફાઇલ સોસાયટી છે અને અહીં અચાનક જે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન જ છઠ્ઠા માળે આગ છે તે લાગી હતી અને છઠ્ઠા માળે આગના કારણે અફરાતફરીનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો। જે પ્રકારની સ્થિતિ છે અને અહીં જે લોકો ફસાય છે તેને જે બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી છે। પોલીસના પણ ઉચ્ચ અધિકારી છે તે અહીં પહોંચ્યા છે। આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર છે, આપણે તેની સાથે વાત કરીશું। કઈ રીતે આગનો બનાવ બન્યો અને અત્યારે શું સ્થિતિ છે, કેટલામાં માળે આગ લાગી હતી?
આ 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મને ફોન આવ્યો એટલે તાત્કાલિક હું આ ધોરણે આવી ગયો. તો પહેલાં જ ફાયર બ્રિગેડને આપણે ફોન કરી દીધા હતા. 2 ફાયર ફાઇટરે આવી ગયા હતા અને 6ઠ્ઠા માળે આગ લાગી હતી. હવે કયા કારણોસર લાગી છે એ તો ઉપરથી આવ્યા પછી ફાયર બ્રિગેડના જવાનો આવ્યા પછી ખબર પડશે. પણ સહી સલામત અત્યારે મોટી ગાડી મંગાવી અને મોટી ગાડીને આપણે લઈ અને લોકોને રેસ્ક્યુ કરી અને નીચે આપણે ઉતારીએ છીએ. કોઈ ઈજાગ્રસ્તના સમાચાર સામે આવે છે? હજી ઉપરથી કોઈ એવા ઈજાગ્રસ્તના સમાચાર નથી. જે લોકો આવે છે એ જે આગના કારણે થોડા ઘણા નર્વસ થયા છે એને એ જ બીજી કોઈ વિષય અત્યાર સુધીમાં આવ્યો નથી. સ્પષ્ટપણે એટલે જે સ્થાનિક લોકો છે